ચુડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા। શિયાળાની ગુલાબી ઠંડીમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાતા ઠેર ઠેર નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા। ગાઢ ધુમ્મસના લઈને વાહન ચાલકોને દૂરના દ્રશ્યો જોવામાં લાઇટો ચાલુ રાખવાની ફરજ પડી હતી। ગાઢ ધુમ્મસ છવાતા હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાતા પ્રકૃતિ પ્રેમીઓમાં એક અલગ આનંદ જોવા મળ્યો હતો। જ્યારે બીજી તરફ ગાઢ ધુમ્મસથી ખેડૂતોના શિયાળુ પાક અને જીરા જેવા સંવેદનશીલ પાકને જોખમકારક સાબિત થાય તેવી ભીતિ સેવાઈ રહી છે। આ આહલાદક વાતાવરણમાં ચાના રસિયાઓને પણ ચાની ચૂસકી લેવાનું ભૂલ્યા ન હતા। આ ગાઢ ધુમ્મસના કારણે મોડે સુધી સૂર્યનારાયણના દર્શન થયા ન હતા। ગાઢ ધુમ્મસ છવાતા રાહદારીઓ તેમજ ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ભરતસિંહ પરમાર, ચુડા।